દાદી દીકરીની વાતો આવી. મમ્મીની હેપી એનિવર્સરી છે ને એટલે વેદુ કે તો કાલ ન કહેવાય તો કાર્ડ બનાવી નાખું. વેદુને હવે એવું બહુ આવે કોઈ પણ કંઈ પણ એનિવર્સરી કે બર્થડે હોય ને એટલે વેદુને ખબર હોય તો બિચારી મીઠા રાખે, કાર્ડ બનાવી નાખે. એવો કાં વેદુ? હા સ્કૂલે નહીં જાવ તો કે કામે કેમ નહીં જાવ તો ત્યાં શું થશે તો કે એટલી બડી સ્કૂલે છે તો મેરે દિના શું કંઈ કેમ બોલી છે. હવે તો એ ભૂલી ગઈ છે, યાદ છે? હું બોલી હતી છેલ્લે બોયજી? मैं आज स्कूल ले जाऊंगी, इतनी बड़ी स्कूल है तो मेरे बगैर नहीं चलता. ચલ શકતી તે જોઈ રીલ? તે જોઈ લીધી? આને વેદુને કહું. સવારમાં ઠંડીમાં શું રાયડું નાખો છોકરા? ગાઈટલું ને હું તો એટલે મૂક્યું આને પાછી બધી પંચાયત સીવું ને ગાઈટલું ઉપર શું કામ મૂક્યું? હા હવે નહીં મૂકે, હાલ તારે શું કરવાનું છે? હુઈ જા ઘડીક બેહી જા કે રમવું છે. અત્યારે શિયાળામાં પાવડર હોય. વાહ બુધાલાલ વાહ, તમારી વાત ન થાય અહીંયા તો થાય જ નહીં. यम्मी. चलो सुबह का नाश्ता है सेव खमणी, साथ में भाखरी. जो कि ये बच्चा उसको सेव खमणी अच्छी नहीं लगती तो उसके लिए भाखरी है, बराबर है ना. और मेरा गला थोड़ा बैठ गया है क्योंकि शाम को गए थे डोसा खाने. एक्चुअली में डोसा खाने नहीं पर मैच खेलने के लिए गए थे. ठंडी में थोड़ा बाहर रहे इस वजह से थोड़ा बहुत गला बैठ गया है. પૂનમ હોવાથી દર્શનાર્થીઓની ભીડ ખૂબ છે. રવિવારના રૂટીન મુજબ પહોંચી ગયા છીએ ફરી પાછા અક્ષર મંદિરે. જોઈએ જ્યાં જ્યાં દર્શન કરાવશું અંદર જઈને થોડા. અગિયાર વર્ષની ઉંમરે ચેસ રમનારો અને એવું સપનું જોનારો કે વર્લ્ડ ચેસ ચેમ્પિયન બનવું છે, એ 18 વર્ષની સૌથી નાની ઉંમરમાં વર્લ્ડ ચેમ્પિયન બનનારો ગુકેશ વિશ્વનો ચેસ ચેમ્પિયન બની ગયો છે. અત્યારે તો આમ જોવા જાવ તો પુષ્પા મૂવી ટ્રેન્ડિંગ થઈ રહ્યું છે, પણ એ ચેસ રમતો હતો ત્યારે બ્રેક લઈને, મતલબ બ્રેક એટલે શું, એની ચાલ રમીને પછી જે વોકિંગ કરતો હતો ને એના જે લુક્સ હતા ને એ કોઈ સાઉથના સુપરસ્ટારને પાછળ પાડી દે એ રીતનો સુપરસ્ટારના લુક્સ એના હતા. અને ઘણા કહેતા હોય કે અમારે ધંધો કરવો હોય કે અમારે આવી કોઈ જોબ ઉપર જવું હોય એટલે અમે તિલક ન રાખીએ, પણ આવડી મોટી વિશ્વ ચેસની જે રમત છે એમાં એ માણસ ભારતીય સંસ્કૃતિને જાળવી રાખે છે. પોતાના માથા ઉપર તિલક પણ હંમેશા એના બધા જ વિડીયોઝમાં જોવા મળે છે. અને આપણે તો જરીક પદ પ્રતિષ્ઠા કે પૈસા આવી જાય તો 3 વેત ઊંચા હાલીએ ને આપણા પોતાના કામ હોય એ બીજા પાસે કરાવીએ. અને આ માણસ આટલો બધો ટેલેન્ટેડ હોવા છતાંય બધું પોતાનું જાતે કરે. ચેસ રમ્યા પછી પણ પોતાના જે બધા પેદાન બધું હોય ને એ બધું વ્યવસ્થિત રીતે ગોઠવીને મૂકે છે. તો આવું બધું એક રીલ્સમાં ને એમાં જોયું એટલે એના ઉપરથી બહુ સારું લાગ્યું એટલે તમને શેર કર્યું. આ તો સાઉથના સ્ટેટનો છે એટલે એનું નામ ગુકેશ હોય. જો આપણા ગુજરાતનો અહીંનો ક્યાંય ન હોય તો એનું નામ મુકેશ હોય. ચાલો તો હવે આગળ વધીએ ઠંડીમાં અને બતાવીએ. થોડો સ્પીકર બેસી ગયા છે પણ આજે તોય થોડાક ખુલ્લા છે એટલે જોઈએ હવે આગળ ધીમે ધીમે 2-4 દિવસમાં ખુલી જશે. હમણાં તો રાતે ઠંડીમાં મેચ રમવા જવાનું થવાનું છે. આજથી ટુર્નામેન્ટ ચાલુ થાય છે એટલે જોઈ
ચલો સોડી લઈને હાજર થઈ ગયો છું શેરડી ખાવા માટે. ભલે ગળું બેસી ગયું હોય પણ શેરડી તો ખાવી પડશે થોડીક. ખવાય કે ન ખવાય? લાય મને ખાવે લાય હું કાપી દઉં શિવું ને ખાવી છે. હા, શિવું તને શરદી થઈ ગઈ જુઓ. પપ્પા નથી ખાવી હવે. ગયડું ચીકણું પદાર્થ થોડાક 2-3 દી ધ્યાન રાખી તો સારું, થોડુંક ગળાને હરખું થઈ જાય. બાકી શેરડી તો આવવાની જ છે હવે, સિઝન છે એટલે. તું તો ખાય એટલે તને શરદી છે ને એ ખીલીને ખીલી રિપેર કરવી છે. જો એને સાયકલમાં મથવું હોય છે એને તો હવે હરખી થઈ ગઈ. મોટું પાનું લઈ આવ્યો બટા, એવડું મોટું નહીં લાગે એને. તો એને નાનું પાનું જોઈ. હવે રહેવા દે ભાઈ, એ શું કામ પણ તારે ખોલીને શું કામ છે? મને થોડી ખબર હોય. એક ઓલી નાની મોટી એવી શું એવી? જો તારું ટી શર્ટ બગડી ગયું, ધૂળ વાળું થઈ ગયું એટલે. મોટી ચાલો શિવ ઉઠીને નીચે જાય છે અને નીચે પછી બધા કંઈક બનાવે છે. જો મમ્મી ને બા ને શું બનાવે છે તું પૂછજે હો. નીચે જઈને હાલ. ભાઈ હુતા પેલા જે રમતો તો એ 20 મિનિટ ભેગું લઈને હૂતો છે. હાલ નીચે, હાલ નીચે, હાલ ફટાફટ હાલ. હાલ નીચે જઈને પહોંચી લઈ જાય. હાલજી. ટીસ્યુમાં તો ગયો તો તમારે જવાને દવાખાને. હજી ક્યાં અટાણે ટ્યુશનમાં જવાનું હોય? અટાણે આ બપોર છે, સવાર હોય તો ટ્યુશનનું હોય. વેદુ ક્યાં છે જોજી? બપોરે ઉઠ્યો તું. હાલ હું જાવ જ છું. હાલ હાલ તું પેલા પૂછી તો લે મમ્મીને ને બાને ને પૂછી લે શું બનાવો છો. હાલ જલ્દી હાલ. પૂછવું જ તારે? હે હા પૂછી તો લે. આ બધા શું બનાવે છે જો? પૂરી ફરસી બનાવે છે રવાની ને ગાંઠિયાનો લોટ તૈયાર છે ને. ભાઈ ભાઈ બાંધીને અહીંયા રાખી દીધો હે. ચાલો આવું છે કંઈક. જો આજ હું બનાવવાના એમ તો પૂછ્યું તો નહીં. ચાલો આપણે આપણા ડ્યુટી ઉપર લાગી જઈએ. એક જણો એની ઘરવાળીને લઈને બહાર ફરવા જતો હતો. પ્લેનમાં પહેલી વાર બેસવાની હતી એટલે પ્લેનમાં બેઠીને એની ઘરવાળી તો બારીએથી બહાર જોયું તો કે મારી બેનપણી કહેતી હતી ને એવું જ કે સાચું છે કે જો એ કહેતી હતી કે પ્લેનથી બહાર જોઈને તો બધાય માણસો મકોડા જેવડા દેખાય. એટલે એનો ઘરવાળો ક્યાંક પણ શાંત તો થાય કે આ મકોડો જ છે, હજી પ્લેન ઉપડ્યું નથી.